સુરત શહેરના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. સતત પડી રહેલા વરસાદને પગલે હોસ્પિટલની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. સુરત શહેરના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જૂની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગઈ હોવાને કારણે અવારનવાર સ્લેબના પોપડા પડવાની ઘટના સામે આવી છે. સતત પડી રહેલા વરસાદને પગલે હોસ્પિટલની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા જ ડાયાલિસિસ કરાવતી એક મહિલા પર સ્લેબના પોપડા પડ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં મહિલાને નાની મોટી ઈજા પણ થઈ ન હતી. તો બીજી તરફ ડાયાલિસિસ વોર્ડના પાછળના ભાગે આવેલ પિલ્લર થોડા દિવસો પહેલા ધડાકાભેર ધરાશાયી થયો હતો અને ત્યારબાદ આ પિલ્લરની જગ્યા પર બે લોખંડના થાંભલા મૂકીને બિલ્ડિંગને ટેકો આપવામાં આવ્યો છે. તો જૂની બિલ્ડિંગના મોટા ભાગના પિલ્લરો પણ ફાટી ગયા છે. ત્યારે જોવાનું એ રહે છે કે ક્યાં સુધી દર્દીઓ આ જૂની બિલ્ડિંગમાં જીવના જોખમે સારવાર લેતા રહેશે. નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂના બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ ચોથા માળે E4 વોર્ડમાં અને F4 વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જોકે બંને વોર્ડની અંદર બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે.